મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, સ્વાગત ફરી એક વખત। ગુડ મોર્નિંગ। ખાસ કરીને આજે કયા સ્ટોક્સ પર નજર રાખી રહ્યા છો? જી, આજે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે। શરૂઆત નાલ્કો સાથે કરીએ તો અહીંયા જે રીતે એક પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। ડીલ માટે કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે। ઓડિશામાં 2 કોલ બ્લોક માટે માઇનિંગ લીઝ ડીલ માટે અહીંયાથી નાલ્કો તરફથી કરાર કરવામાં આવ્યા છે અને ઉત્કલ ડી અને ઉત્કલ ઈ આ કોલ બ્લોક્સ 2 કોલ બ્લોક્સ છે એની માટે ખાસ કરીને કરાર કર્યા છે। લીઝની માન્યતા 21મી એપ્રિલ 2051 સુધી જે છે તે ત્યાંથી રહેતી જોવા મળશે। તો એક ખાસ ફોકસ આજે નાલ્કોના કાઉન્ટર પર પોઝિટિવિટી અહીંયા સ્ટોક બતાવી શકે છે, નજર રાખવાની રહેશે। નેક્સ્ટ કાઉન્ટર બીપીસીએલનું છે। અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। L1 બીડર કંપની અહીંયાથી જાહેર થઈ છે। એનટીપીસીના જે 150 મેગાવોલ્ટ સોલાર પીવી પાવર પ્રોજેક્ટ માટે કંપનીએ સૌથી ઓછી બીડ લગાવી હતી અને L1 બીડર તરીકે બીપીસીએલ જે છે તે અહીંયાથી આવતી દેખાઈ રહી છે। 756.45 કરોડના પ્રોજેક્ટ માટે કંપની L1 બીડર તરીકે જાહેર થઈ છે અને પ્રોજેક્ટમાંથી આશરે 100 કરોડની અંદાજિત વાર્ષિક આવકના અનુમાન પણ બનતા દેખાઈ રહ્યા છે। તો એક બીપીસીએલના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે। પોઝિટિવ રિએક્શન અહીંયા પણ સ્ટોક બતાવી શકે છે। નેક્સ્ટ ભારત ફોર્જની વાત કરી લઈએ તો અહીંયા રોકાણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। ભારત ફોર્જ સબસિડરી કંપની જે છે ભારત ફોર્જ ગ્લોબલ હોલ્ડિંગ GmbH એમાં ખાસ કરીને રોકાણ કરશે અને કંપની સબસિડરીમાં કુલ 345 કરોડનું રોકાણ જે છે અહીંયાથી કરવા જઈ રહી છે। તો એનું કારણે એક ભારત ફોર્જના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે। ગ્લેન્ડ ફાર્મા નેક્સ્ટ ફોકસમાં, કારણ કે અહીંયા થોડા નેગેટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। જે કંપનીની સબસિડરી કંપની છે સેનેક્સિસ ફોન્ટેનાઈ એના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં 10 અવલોકનો ખાસ કરીને મળતા દેખાઈ રહ્યા છે અને ફ્રાન્સની સેફટી બોડીએ ખાસ કરીને 10 અવલોકનો જે છે તે અહીંયાથી આપ્યા છે। તો એક ફોકસ રાખવાનું રહેશે ગ્લેન્ડ ફાર્મા પર। નેગેટિવિટી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે અને 9થી 19 ડિસેમ્બર 2024 દરમિયાન આ પ્લાન્ટની યુનિટની તપાસ ખાસ કરીને કરવામાં આવી હતી, જેમાં અવલોકનો જે છે 10 અવલોકનો મળ્યા છે। એક નજર ગ્લેન્ડ ફાર્મા પર રાખવાની રહેશે। નેક્સ્ટ રિયલ્ટીમાંથી મેક્રોટેક ડેવલપર્સ આજે પણ અહીંયા ફોકસ રહેશે। થોડું નેગેટિવ રિએક્શન જોવા મળી શકે છે કાઉન્ટરમાં, કારણ કે કંપનીએ કોન્ટ્રાક્ટ રદ કરવા માટે વેન્ડર્સને ખાસ કરીને આદેશ આપ્યો છે અને 40 કરોડ ચૂકવવાના આદેશ ખાસ કરીને કંપનીને મળતા દેખાઈ રહ્યા છે। તો અહીંયા ખાસ મેક્રોટેક ડેવલપર્સ એક નેગેટિવિટી બતાવી શકે છે, નજર રાખવાની રહેશે। નેક્સ્ટ કાઉન્ટર જે છે તે સિગલ ઇન્ડિયાનું છે। કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને NHAI સાથે 981 કરોડના પ્રોજેક્ટ માટે કન્સ્ટ્રક્શન્સ કરાર કર્યા છે। તો એને કારણે એક સિગલ ઇન્ડિયાનું કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું રહેશે। પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે। ગોવા કાર્બનની વાત કરી લઈએ તો અહીંયા યુનિટ બંધ રાખવાની જાહેરાત ખાસ કરીને કરવામાં આવતી દેખાઈ રહી છે। 25 ડિસેમ્બર 2024થી ગોવા યુનિટ જે છે તે ખાસ કરીને મેન્ટેનન્સ માટે અહીંયાથી બંધ રહેશે। તો એને કારણે એક ફોકસ ગોવા કાર્બન પર રાખવાનું રહેશે। મેન્ટેનન્સના કારણે ખાસ કરીને એક યુનિટ જે છે ગોવા યુનિટ તે અહીંયાથી બંધ કંપની રાખતી જોવા મળી રહી છે। અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરી લઈએ, અહીંયા પોઝિટિવિટી એટલા માટે જોવા મળી શકે છે કારણ કે કંપનીએ ક્લીન મેક્સ સફાયરમાં 26% હિસ્સો ખરીદ્યો છે અને કુલ 45.76 કરોડમાં આ 26% હિસ્સો જે છે તે અલ્ટ્રાટેક સિમેન્ટ તરફથી ખરીદવામાં આવ્યો છે। તો એક પોઝિટિવિટી અહીંયા જોવા મળી શકે છે। આપણે જોયું હતું ખાસ કરીને એક અલ્ટ્રાટેક સિમેન્ટ માટે ગત સપ્તાહે પણ એક સમાચાર આવતા દેખાયા હતા। આજે પણ આ સ્ટોક ફોકસમાં ન્યૂઝના લીધે જોવા મળી શકે છે। પેનેશિયા બાયોટેકની વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવિટી જોવા મળી શકે છે। વેક્સિન માટે ખાસ કરીને લેટર ઓફ અવોર્ડ કંપનીને મળ્યો છે। જે બાયવેલેન્ટ ઓરલ પોલિયો વેક્સિન જે છે એના ડોઝની સપ્લાય માટે આ કંપનીને લેટર ઓફ અવોર્ડ મળ્યો છે અને 115 મિલિયન ડોઝ સપ્લાય કરવા યુનિસેફ જે છે તેના તરફથી ખાસ કરીને આ લેટર ઓફ અવોર્ડ કંપનીને મળ્યો છે। તો પેનેશિયા બાયોટેકનું કાઉન્ટર પણ આજે પોઝિટિવલી આગળ વધતું દેખાઈ શકે છે। અહીંયા એક નજર રાખવાની રહેશે। આદિત્ય બિરલા કેપિટલ પર નજર રાખવાની રહેશે। રોકાણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે। આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સમાં 22.94 કરોડનું રોકાણ કર્યું છે અને રાઇટ્સ ઇસ્યુ દ્વારા આ રોકાણ જે છે તે અહીંયાથી કરવામાં આવ્યું છે। તો આદિત્ય બિરલા કેપિટલના કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું રહેશે।
અપોલો હોસ્પિટલ નજરમાં, કારણ કે સોફ્ટવેર બિઝનેસ અહીંયાથી ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અપોલો હેલ્થકો સર્ચલાઇટ હેલ્થ પાસેથી સોફ્ટવેર બિઝનેસ અહીંયાથી ખરીદશે કંપની, અને લગભગ 67.5 કરોડમાં સોફ્ટવેર બિઝનેસ હસ્તગત કરવામાં આવશે. અને અપોલો હોસ્પિટલની સબસિડરી કંપની છે અપોલો હેલ્થકો, તો અહીંયા એક નજર રાખવાની રહેશે, કારણ કે એક સોફ્ટવેર બિઝનેસ ખરીદવાના જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. અને છેલ્લે રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નજર કરી લઈએ તો અહીંયા પણ ખાસ કરીને લેટર ઓફ એક્સેપ્ટન્સ મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. હૈદરાબાદ મેટ્રોપોલિટન વોટર સપ્લાય અને સીવેજ બોર્ડ પાસેથી ખાસ કરીને ઓર્ડર મળ્યા છે, અને કુલ 215.8 કરોડના પ્રોજેક્ટ માટે કંપનીને લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યા છે, અને કારણે એક ફોકસ રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ રાખવાનું રહેશે. તો નીરજ, ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને નાલ્કો, BPCL, ભારત ફોર્જ જેવા કાઉન્ટર છે, જ્યાં એક નજર રાખવાની રહેશે. પોઝિટિવિટી આ સ્ટોક બતાવી શકે છે, એટલે ઘણા બધા કાઉન્ટર છે જેના પર નજર રહેશે.